જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં પ્રચંડ જીત મેળવી છે 156 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે। આ જીત વિશે જ અને આગળનું હવે કેવા સમીકરણો છે ભારતીય જનતા પાર્ટીના તે વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના હિરેનભાઈ કોટક। હિરેનભાઈ, આપનું સ્વાગત છે। હિરેનભાઈ, જે રીતે ગુજરાતમાં પ્રચંડ જીત મેળવી, ભલે દિલ્હીનું એમસીડી ઇલેક્શન તમે હાર્યા હોય અને હિમાચલ પ્રદેશની જો વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં પણ હાર્યા, પરંતુ ગુજરાતમાં જે મહેનત છે તે રંગ લાવી વડાપ્રધાનની, કયું ફેક્ટર કામ કરી ગયું? એટલે પેલું ગુજરાતના નાગરિકો અને અમે એને જે લોકો મોદીને જબરદસ્ત પ્રેમ કરે છે એ બધા લોકો કહેતા હતા કે 56ની છાતી, એમાં એકડો ભૂલી ગયેલા એ ગુજરાતની જનતાએ, નાગરિકોએ, મતદારો યાદ કરાવી દીધો 156 અને 156 બેઠકો। ઘણા બધા લોકોએ એવા પ્રેડિક્શન કરેલા। હવે આપણી પાસે ખાસ કરીને એ વાતને યાદ કરવી જરૂરી ગણાય છે કે જ્યોતિન્દ્ર દવે એક બહુ સારા લેખક હતા અને એ હાસ્ય લેખક હતા। એમણે એમની એક વાતને ટાંકેલી, એને સંક્ષિપ્તમાં જણાવું। બાળપણમાં એમની જે સ્થિતિ હતી, એટલે કે એનો જન્મ થયો ત્યારે એટલા બધા એ દુબળા હતા કે ડૉક્ટરે કહ્યું કે હવે આ છોકરો છે 7 દિવસ નહીં જીવે। પણ જ્યોતિન્દ્ર દવે એમની 71 વર્ષની ઉંમરે ટાંકેલું કે એ 7 ડૉક્ટરો હવે આ દુનિયામાં નથી, પણ હું બેઠો છું। આ જ પ્રકારે જ્યારે જ્યારે પ્રેડિક્શન થયા છે કે નરેન્દ્ર મોદી નહીં ચાલે, ભારતીય જનતા પાર્ટી નહીં ચાલે, અલગ અલગ પ્રશ્નોને પણ જે પ્રકારે તૂલ આપીને અથવા જે પ્રશ્નો છે જ નહીં એવા પ્રશ્નો પણ ઊભા કરીને વિરોધ પક્ષોએ ઘણા પ્રયત્નો કર્યા, પણ એ બધા પ્રયત્નોને નિષ્ફળ બનાવવાનું કામ જનતાએ કર્યું। એટલે જ આપણે અલ્ટિમેટલી કહીએ છીએ કે નાગરિકો સર્વપ્રથમ મતદારો છે એ વિચારે છે। પોતાને થતા તમામ યોજનાઓના અનુભવ અમે કહીએ કે અમે આ યોજના ડિલિવર કરી, અમે આ પ્રકારે લોકો માટે સુખાકારી લાવ્યા, એ બધી વસ્તુઓ કરતાં પણ અગત્યની વસ્તુ એ છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે લોકો પોતાના મતદાનનો અધિકારનો ઉપયોગ કરી અને એમનો નિર્ણય જણાવતા હોય છે। એટલે સૌ પ્રથમ તો મારે એ ગુજરાતના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર પણ માનવો છે ને બે હાથ જોડીને વંદન પણ કરવા છે। બીજા કરોડો લાખો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના જે પ્રકારે આ ચૂંટણીમાં એમણે એમનું પોતાનું સર્વસ્વ છે એક તરફ મૂકી, એટલે કે એમના કામ ધંધાઓ પણ એમને એક તરફ મૂકીને જે પ્રકારે આ રાષ્ટ્ર સેવા માટેનું પ્રણ લીધેલું છે એ પ્રણને એમણે પૂરું કરવા માટેના અથાગ પ્રયત્નો કર્યા। એના ભાગરૂપે આજે અમે આ વિજયને મેળવ્યા છે। અમારા માટે આ વિજય, જીત એના કરતાં પણ વધારે આ જિમ્મેદારી એટલે કે જવાબદારી વધારે છે। હવે જે અમે સંકલ્પ પત્રમાં વાત કરેલી છે એને બમણી કરીને આપીશું એવું જે અમે કહેલું છે। માત્ર સંકલ્પ પત્રની જ વાત નથી, પરંતુ એ સંકલ્પ અમારો નહીં, આ નાગરિકોનો છે અને અમે નાગરિકોના સાથ સહકારથી જ સ્વાભાવિક રીતે એમણે જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદના થકી અમે એ સંકલ્પ પત્રના તમામ વચનોને વહેલી તકે પૂરા કરીશું ને એમાં ન લખેલી પણ ઘણી બધી બાબતોને ઉમેરી અમે સુશાસન આપવાનો અમારો તમામ પ્રયત્નો કરીશું। જી, જે રીતે ગુજરાતની જનતાએ પ્રચંડ જીત અપાવી છે ભારતીય જનતા પાર્ટીને, તો શું હવે આગળ ભારતીય જનતા પાર્ટી જે ગુજરાતની જનતાનો ભરોસો છે તે જાળવી રાખશે? કારણ કે જે ગયા 5 વર્ષ હતા તે દરમિયાન ઘણો બધો અસંતોષ જોવા મળ્યો હતો, ત્યારે હવે શું આગળની રણનીતિ હશે? ચોક્કસથી અમે તમામ જે કંઈ પણ અમે એવી બાબતો છે જેમાં આપૂર્તિ કરવાની છે અથવા જે એવી ઘણી બધી કામો છે જેમાં અમારે આગળ વધવાનું છે, અમે જે સંકલ્પો કર્યા છે, અમે સંકલ્પ પત્ર પહેલાં કરેલા સંકલ્પોને પણ અમારે પૂરા કરવાના છે। જેમાં ખાસ કરીને જે સમાન નાગરિક ધારાની વાત અમે કરેલી અને જે પ્રકારે અમે એની જે પ્રપોઝલ મૂકેલી એ બાદ હવે અમે એને પણ બહુ સારી રીતે ગુજરાતમાં લાગુ કરવા જઈ રહ્યા છીએ। આ ઉપરાંત પણ તમામ મહેકમમાં, તમામ વિભાગોમાં પણ અમે અલગ અલગ પ્રકારે જે કંઈ પણ કાર્યો છે એને પૂરા કરીશું। તમામ યોજનાઓને પણ અમે લાગુ કરીશું। નવી યોજના અંગે જે અમે વચનો આપ્યા છે તમામ વચનો સંકલ્પપત્રના અમને બરોબર યાદ છે, ધ્યાનમાં છે અને અમારે એ પૂરા કરવા છે। એટલા માટે અમારે સેવા વધુ કરવી છે, એટલા માટે જ અમે લોકો પાસે મત માગેલા અને મત અમને મળ્યા છે। તો હવે અમારી જવાબદારી છે એ બમણી થઈ જાય છે અને એ બમણી થયેલી જવાબદારીનું ભાન અમારા બધા જ કાર્યકરોને, બધા જ ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને, ન ચૂંટાયેલા તમામ લોકોને પણ, સંગઠનના તમામ લોકોને પણ આ બખૂબી યાદ છે અને આ અમને કામ કરવાની, આ પ્રકારની પ્રજાલક્ષી અભિગમ ધરાવવાની જે ખાસ ખૂબી છે એ અમને અમારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી, એમના માર્ગદર્શનથી મળેલી છે। એમણે નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે 12 વર્ષનું શાસન અને એ ત્યારબાદ ગુજરાત મોડેલ બનીને 2014માં સરકાર બની તો પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા એમણે, તો ત્યારબાદ એમણે 17 દિવસમાં નર્મદાની ઊંચાઈ વધારવાનું કામ જે કોંગ્રેસે અટકાવી રાખેલું હતું એમને આગળ વધાર્યું અને એના કારણે આજે પાણી પહોંચ્યું। પ્રશ્ન એ પણ થાય છે કે
આ વખતે એવું તો નહીં થાય ને કે 2017માં જે ખાતમુહૂર્તો થયા હતા, જે 2022માં લોકાર્પણ કરવામાં આવ્યું, તો આ વખતે તો એવું નહીં થાય ને કે જનતાએ 5 વર્ષ સુધી રાહ જોવી પડશે આ બધા માટે? એવા તો લગભગ કોઈ કામો રહ્યા નહોતા, છતાં પણ કોઈ પણ કામ બાકી રહ્યા હોય તો એ ચોક્કસપણે એ અવિરતપણે થતા જ રહે છે અને લોકાર્પણ થયા છે એ બધા લોકોએ જોયા છે. કોઈ કામ 17માં કહેવાયું હોય ને 22માં થયું હોય, એવા કામોમાં પણ એવા કામો હોઈ શકે કે જેની અવધિ જ એટલી હોય કે એ કામ થતા એટલો સમય લાગ્યો હોય. બાકી કોઈ પણ કામ બાકી રહેતા હોય, દાખલા તરીકે હવે ભૂમિપૂજન પણ અમે કરીએ છીએ ને લોકાર્પણ પણ અમે કરીએ છીએ, તો કામ કરવાની જે ઉત્કંઠા છે અથવા કામ કરવા માટેની જે નિર્ધાર છે એ ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારની કાર્ય પ્રણાલી છે. ત્યારે અમે તમામ કામોને અમે સત્વરે જ પૂરા કરીશું ને મેં કહ્યું એમ સંકલ્પપત્રમાં આપેલી વાતો એ સિવાય જે ચાલુ કામો છે એને પૂરા કરવાની અમે જે અવધિ માંગી છે, અમે લોકો પાસેથી અમે એમ જ કહ્યું છે. અને બિલકુલ આપનો પ્રશ્ન સાચો છે કે અમને જ્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નાગરિકો છે એમ કહે છે કે તમે કરેલા કામોને પૂર્ણ તમે જ કરી શકો એમ છો, તો તમને જ જવાબદારી આપી છે. આ જે મત આપવાનું છે એમાં જવાબદારી એ જ આવે છે ને એ જ એનો નિર્દેશ છે અને એ નિર્દેશને ચોક્કસપણે અમે બખૂબી પૂરા કરીશું. અને આ જ કારણે આજે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ, અમારા નડ્ડાજી, CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ એ બધાએ આટલી રોડ શો સભાઓ કરી, લોકો પાસે ગયા, ત્યારે અમે એ જ વાત કરી છે કે અમારે આ વિકાસના કાર્યને આગળ લઈ જવું છે અને આપણે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠતમ કક્ષાએ જોવું છે. જી, આ વખતે જો ભારતીય જનતા પાર્ટીની જીતની જ વાત કરીએ તો એવી 5 બેઠકો હતી કે જેમાં આજ દિન સુધી ત્યાં કોંગ્રેસ જ આવતી હતી, પરંતુ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ ત્યાં કોંગ્રેસની બેઠકો પર જીત મેળવી છે. વાત કરીએ ગરબાડા, મહુધા, વ્યારા, ઝઘડિયા અને બોરસદ બેઠકોની, તો ત્યાં કઈ સ્ટ્રેટેજી કામ કરી ગઈ આ વખતે? એવી તમામ બેઠકો ઉપર લોકોએ આ શાસનને જોયું છે, લોકોએ ત્યાં એમને મળતા લાભોને જોયા છે. અમે એવી પ્રજાલક્ષી યોજનાઓ છે જેને લોકો સુધી પહોંચાડી શક્યા છીએ. અને બીજું, અમારી પાસે અમે સતત કહેતા આવ્યા છીએ, એ સાબિત થયું છે કે આજે અમારી પાસે પેજ સમિતિના સભ્યો, એના પ્રમુખો અને પેજ સમિતિની જે સજ્જડ વ્યવસ્થા છે એના દ્વારા અમે લોકો સુધી સતત પહોંચી શક્યા છીએ. કોરોના કાળમાં પણ એવું ઘણા બધા વિપક્ષો, વિરોધીઓ એવો આક્ષેપ કરતા હતા કે અમે લોકો માટે થઈને કંઈ કર્યું જ નથી. ખરેખર એવું હતું કે અમે માત્ર સરકાર દ્વારા જ નહીં, સંગઠન દ્વારા પણ લોકો સુધી પહોંચ્યા અને સંગઠન દ્વારા પણ અમે ઘણા બધા કાર્યો કર્યા છે અને ઘણી બધી એવી વ્યવસ્થા ઊભી કરી છે. તો અમે સેતુ બનેલા. અત્યારે ચૂંટણી સમયે જ્યારે અમે વાત કરી કે આ ડબલ એન્જિનની સરકાર, તો એ ડબલ એન્જિનની સરકારની આમ જોવો તો શરૂઆત છે એ તો 2014થી થઈ ગઈ. મેં વાત કરી એમ પહેલું જે 17 દિવસમાં નર્મદાની ઊંચાઈ વધારવાનું કામ હતું એ કેન્દ્રમાં જેવી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તરત જ અમલી બન્યું. ત્યાર પછી તો અનેક એવા કામો છે જેમાં કેન્દ્ર સરકારની મદદ વડે રાજ્ય સરકારે જબરદસ્ત કામો કર્યા. પણ કોરોના કાળમાં CR પાટીલ સાહેબે જે કહેલું એ શબ્દો ખાસ યાદ કરવા જેવા છે કે એમણે શરૂઆત થઈ ત્યારથી જ અમને લોકોને કામે લગાડી દીધા અને સંગઠનને આદેશ કર્યો, એમણે એમનું માર્ગદર્શન પણ આપ્યું અને એના કારણે અમે લોકો દરેક જગ્યાએ, આખા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં આ 5 બેઠકો જેની આપ વાત કરો છો એ 5 બેઠકો સમેત અમે તમામ જગ્યાએ અમારું સંગઠન દ્વારા કામ કરવાનું શરૂ કરી દીધું. અને અમે ત્યારે કોરોના કાળમાં અમે પૂરક બનીને ઉભા રહ્યા રાજ્ય સરકારને. તો એના કારણે જે સ્થિતિ બની, લોકોએ ખરેખર જે અનુભવ્યું એનું રિએક્શન આપ્યું છે અને અમે લોકો સુધી પહોંચ્યા છીએ. ઘણા બધા કોંગ્રેસના જૂઠાણો પણ ચાલ્યા, ઘણા બધા વિરોધીઓએ ઘણા પ્રકારની અલગ અલગ પ્રકારની વાતો મૂકી, પણ અમે એવા જે વિસ્તારો, ખાસ કરીને આદિવાસી વિસ્તારોની હું જો વાત કરું તો એમાં સીમ શાળાઓ થકી અમે પહોંચ્યા, ત્યાં પાણીની જે સમસ્યા હતી એને દૂર કરી શક્યા. પણ એ પાણીની સમસ્યા તો હજુ પણ યથાવત છે, કારણ કે ઘણા બધા એવા વિસ્તારો છે અંતરિયાળ કે જ્યાં હજુ સુધી સિંચાઈ માટે તો શું પીવા માટે પણ પાણી નથી પહોંચતું. એટલે એ સમસ્યા જ્યાં જ્યાં હશે ત્યાં અમે હાર્યા હશું અને ચોક્કસપણે અમે એને પૂરું કરવાની કોશિશ કરીશું. કારણ કે ભાજપ સરકાર એવું કહે છે કે છેક કચ્છ સુધી તમે પાણી મોકલાયું. હા, મોકલાયું છે તમે, પરંતુ ભરૂચ અને અંકલેશ્વર જેવા વિસ્તારોમાં મીઠું પાણી પણ નથી મળતું ત્યાંના લોકોને. નર્મદા નદી આટલી મોટી ત્યાં બાજુમાં જ વહે છે તેમ છતાં ચોક્કસ અમે 156 બેઠકોથી ખૂબ જ ખુશ છીએ, પરંતુ સંતૃપ્ત નથી. અને એ જ બાબત બતાવે છે કે અમે લોકો 182 માંથી 182 જીતવા માંગતા હતા. એટલે માત્ર 182 માંથી 182 જીતવું એટલે એ શેખી નહોતી, એ હતું કે લોકોનો પ્રેમ મેળવવો અને તમામ લોકો સુધી અમારે અમારા વિકાસને લઈ જવો. અને એ હેતુને અમે પાર પાડવા માટે હવે કમર કસીશું. 156 તો શરૂઆત છે, આગળ જતા હવે આપણે જોઈશું કે જેવી રીતે બાકીની બેઠકો ઉપર પણ લોકો ચોક્કસપણે અમારી સાથે રહેશે. જ્યાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન ન મળ્યું હોય, જ્યાં મળ્યું હોય એ તમામ વિસ્તારો, ગુજરાત એક છે ને ગુજરાતી એક છે. એટલે જ ગુજરાતીઓ સતત કહે છે
કે આ ગુજરાત મેં બનાવ્યું છે, તો મેં બનાવ્યું છે એટલે એમના આશીર્વાદથી બન્યું છે, અને એમના આશીર્વાદ જ્યારે મળ્યા હોય એમને એનાથી બન્યા હોય અને સરકાર અમારી જવાબદારી હોય તો અમે તમામ લોકો સુધી પહોંચીશું. જ્યાં પણ કોઈ પણ જગ્યાએ જ્યાં પણ જરૂર હશે ત્યાં ચોક્કસપણે અમે લોકો સુધી સેવા પહોંચાડીશું. સેવા અને વિચારધારાથી મોટી કોઈ બાબત રાજનીતિમાં બનીને આવી જાય તો એ રાજનીતિ માટે નુકસાનકારક છે. એટલે તો કહેવાય છે કે ગુજરાતમાં અને ભારતમાં પણ રાજનીતિનું સ્વરૂપ વિકાસલક્ષી બનાવવાનું કામ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એટલે એમને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. જોઈએ હિરેનભાઈ કે આગળ કેટલો વિકાસ થાય છે, જનતાની આશા ઉપર શું ખરી ઉતરે છે ભારતીય જનતા પાર્ટી, કારણ કે ફરીવાર લોકોએ તમને ચૂંટ્યા છે. ત્યારે તમારી સાથે ચર્ચા આગળ પણ ચાલુ રહેશે. તે પહેલા હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક. તો ગુજરાત વિધાનસભા ઇલેક્શન 2022માં ભારતીય જનતાએ રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરી છે અને આ જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી બધી સભાઓ કરી હતી, સાથે જ ઘણા રોડ શો પણ કર્યા હતા અને તેમણે આજે ગુજરાતની જનતા છે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે વધુ વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિરેન કોટક ભારતીય જનતા પાર્ટીમાંથી, સાથે જ આપણી સાથે ઓનલાઈન જોડાયા છે રાજકીય વિશ્લેષક કિંજલ દેસાઈ. કિંજલબેન, આપનું સ્વાગત છે. કિંજલબેન, જે રીતની પ્રચંડ જીત ભારતીય જનતા પાર્ટી હાંસલ કરી છે, કયા સમીકરણો કામ કરી ગયા? કારણ કે આ વખતે જનતા છે તેને પોતાનું મન કળવા નહોતું દીધું ને એક તરફ રોષ હતો, નિરાશા હતી, ઓછું મતદાન પણ હતું, તેમ છતાં પણ આટલી પ્રચંડ જીત કયા ફેક્ટર કામ કરી ગયા? જી, હું 64% વોટિંગ ને ઓછું વોટિંગ તો નહીં જ કહું, એ સારું વોટિંગ કહેવાય. એટલે લોકોએ બહુ પ્રેમથી ઘરથી બહાર નીકળી અને વોટિંગ કરવા માટે આવ્યા છે. અને આ જે પ્રચંડ જીત છે જે 156 સીટની, એની પાછળ એક નહીં પણ અનેક કારણ હોઈ શકે, જેમાંના કેટલાક આપણે ડિસ્કસ કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો પોતાનો જે વોટ શેર વધ્યો છે, એટલે કે એના કાર્યકર્તાઓની મહેનત અને એનું જે પેજ કમિટીનું મોડલ છે, પેજ પ્રમુખ અને પેજ સમિતિનું, એ મોડલની સફળતા અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોએ મૂકેલો વિશ્વાસ, એટલે કે 49% થી 53% ઉપર 52 ઉપર જે વોટ શેર વધ્યો, એ એક કારણ. બીજું કારણ એ કે ગુજરાતની રાજનીતિમાં ત્રીજા પક્ષની એન્ટ્રી, આમ આદમી પાર્ટીની એન્ટ્રી, એને કારણે લોકોએ જે વોટ એને આપ્યા એમાં થોડા જે વોટ શેર ગયા, એને કારણે ડિવિઝન ઓફ ધી ઓપોઝિશન્સ વોટ, એટલે એ એક બીજું કારણ. ત્રીજું કારણ કોંગ્રેસની નિષ્ક્રિયતા, જેને કારણે કોંગ્રેસના ગઈ વખતે 40% 41% વોટ શેર હતો, એ સીધો જે 27% ઉપર આવ્યો. એટલે કે કોંગ્રેસના સ્વિંગ વોટ્સ અને એના કમિટેડ વોટર્સ બધા જ ઓછા થયા. એ એક કારણ નવું કહી શકાય કે જેને કારણે કોંગ્રેસે પોતાના કાર્યકર્તાઓની જે નિષ્ક્રિયતા, એનો જે અવિશ્વાસ કોંગ્રેસની ઉપરનો, એ એક વધારાનું કારણ. આ બધા કારણ સિવાય જે પણ ભારતીય જનતા પાર્ટીએ સારા કામ કર્યા હશે ભૂતકાળમાં એમની આટલા 27 વર્ષની સરકારમાં, એની ઉપર પણ લોકોનો વિશ્વાસ કે તમે જે કરો છો એ ચાલુ રાખો અને વધુ સારી રીતે આગળ કરો, આ રીતનો જે વિશ્વાસ, આ પણ એક કારણ કહી શકાય. એટલે આવા અનેક કારણો પછી જે કોંગ્રેસમાં જે સબળ નેતૃત્વ હતું, જે પણ સારા નેતાઓ હતા કે જે કોંગ્રેસને થોડી સીટ અપાવી શકે, એ નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને એ ભારતીય જનતા ઉપર નેતૃત્વ ઉપર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટી ઉપર ગયા. એટલે અને ત્યાંથી જીતી લાવ્યા. અને જે કોંગ્રેસની જીતવાની સીટો હતી, એ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ, આ ઉમેદવારો જે કોંગ્રેસમાંથી આવ્યા એના દમ ઉપર. એટલે આ એક બીજું કારણ. બીજું, છેલ્લા 2-3 વર્ષથી આદિવાસી વિસ્તારમાં જે રીતે ફોકસથી વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા, એના લોકોના માટે નીતિઓ લાવ્યા કે જેને કારણે એ વિસ્તારના લોકોનું અપલિફ્ટમેન્ટ થઈ શકે, એને લીધે આદિવાસીઓનો પણ જે એ વિસ્તારના લોકોનો મત શેર મળ્યો ભારતીય જનતા પાર્ટીને, એ એક બીજું કારણ. એટલે ફોકસથી જે સીટો નહોતી આવતી એ સીટો ઉપર 1, 2, 3, 4 કયા મુદ્દાસર નથી આવતી એની ઉપર મેન ટુ મેન માર્કિંગ કરીને એક એક સીટ ઉપર અલગ અલગ વ્યૂહરચના, દરેક સીટની અલગ વ્યૂહરચના, એ જે રીતે ઊંડાણમાં જઈને ઊંડાણપૂર્વક કામ કર્યું અને ત્યાં આગળ સીટ્સ ને વોટ શેર્સ વધારવાનો પ્રયાસ થયો. એવરી સીટ ડિફરન્ટ સ્ટ્રેટેજી, એ જે રીતે રહી એને કારણે સીટ્સ વધી. આવા બધા અનેક કારણોસર, પ્લસ ભારતીય જનતા પાર્ટી પાસેનો જે ફેઝ, કે જે નરેન્દ્ર મોદીજીનો ફેઝ હોય, એની જે લોકપ્રિયતા, એટલે કે કેન્દ્રની ઉપર કામ કરતી જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની,
એમાં જે ફેસ છે નરેન્દ્રભાઈનો એ જે ગુજરાતમાંથી આવેલો છે, એટલે એ જે આખો જોડાણ કેરિસ્મેટિક લીડરશિપ એ અમિત શાહજીની છેલ્લા 1 મહિનાની અંદર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં જે નેતૃત્વ સંગઠન છે એની સાથે મળીને જે કામ કરવાની વ્યૂહનીતિ, આ બધા CR પાટીલ સાહેબની પોતાની એક સ્ટ્રેટેજી છે. આ બધાનું મિક્સચર સરવાળો એટલે આટલી પ્રચંડ જીત, મને એવું લાગે છે. જી હિરેનભાઈ, જે રીતની વાત કરી કિંજલબેને કે ભાઈ કોંગ્રેસના જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તે પણ એક ફેક્ટર રહ્યું. એમ તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતી હોય છે, પરંતુ હવે કોંગ્રેસ યુક્ત ભારતીય જનતા પાર્ટી થઈ રહી છે. તેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે અસંતોષ પણ જોવા મળ્યો. કેટલાક અપક્ષ ઉમેદવાર, તમારા નેતાઓ છોડીને ભારતીય જનતા પાર્ટી ગયા અને તેમને સસ્પેન્ડ પણ કરવા પડ્યા. અપક્ષ ઉમેદવારી પણ તેમણે નોંધાવીને તે સીટો ભારતીય જનતા પાર્ટીએ ખોવી પડી. એટલે એમાં એવું છે કે જે રીતે અન્ય કોઈ પણ પક્ષમાંથી અન્ય કોઈ પણ પક્ષમાં કોઈ પક્ષાંતર કરે ત્યારે આ સ્વાભાવિક રીતે આ વાતને આ ચર્ચા ચાલતી હોય ને એ વર્ષોથી કરતા હોય. પણ ઘણા બધા કોંગ્રેસના નેતાઓ જોડાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2017 થી 2022 ની જો આપણે વાત કરીએ, આટલું જ નથી કહેવા માંગતો, આખું કહેવા માંગુ છું. અને આખું આપ સાંભળશો પછી મને ચોક્કસપણે કહેજો. મારે એટલું કહેવું છે કે પક્ષાંતર એક પક્ષમાંથી બીજા પક્ષમાં થતું હોય છે ત્યારે આપણે આ ચર્ચા કરતા હોય છે, પરંતુ આપણે અહીંયા અમે ભારતીય જનતા પાર્ટીમાં એક ખાસ પદ્ધતિ અપનાવી છે જે બહુ ઓછા લોકોને ખ્યાલ છે અથવા ધ્યાનમાં નથી આવી અથવા ધ્યાનમાં લેતા નથી ઘણા લોકો. પણ એ જોવાની પદ્ધતિ એ છે કે અમે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે છે તો અમે એટલું તો ચોક્કસપણે ચકાસીએ છીએ. એમની વિનંતી હોય કે અમારે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવો છે, ચોક્કસપણે એમને એકવાર સાંભળીએ. અમે સાંભળીએ પછી અમે એમને પણ કંઈક કહીએ છીએ, એમની સાથે બેઠકો થાય છે, એમની વિચારધારા પણ ચકાસવામાં આવે છે. કેમ કે અમને ખ્યાલ છે સાહેબ કે માત્ર જો ક્ષણભંગુર એમની જો મહત્વાકાંક્ષા હશે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરશે તો સ્વાભાવિક રીતે આપણે કહ્યું એવું જ વાતાવરણ બને. અમારા કાર્યકરો પણ નારાજ થાય. ઘણી જગ્યાએ એવું પણ બને કે ભારતીય જનતા પાર્ટીમાં અંદર આવીને પછી એમની મહત્વાકાંક્ષા પૂરી થાય પછી એ લોકો પક્ષ છોડીને જતા રહે. પરંતુ એમની જો વિચારધારા સાથેની જો એ અમારે બંધ બેસતી વાત હોય તો જ અમે એને લઈએ છીએ. ને તેમ છતાં પણ આપને યાદ કરાવું કે જેવી રીતે UPSC ક્લિયર કરેલા ઘણા બધા IAS અને IPS ઓફિસરો પણ રાજનીતિમાં પ્રવેશ કરતા હોય છે ત્યારે જે એક કુલિંગ પીરિયડ પણ હોય છે, અમે એક કુલિંગ પીરિયડનું પણ પાલન કરાવીએ છીએ, કરીએ છીએ. પણ આ ઇલેક્શનમાં તમે ગુજરાતને પણ કોંગ્રેસ મુક્ત કરી દીધું અને હવે ભારતીય જનતા પાર્ટી જ કોંગ્રેસ યુક્ત થઈ ગઈ. પેલા તો કોંગ્રેસ મુક્ત ભારતની કલ્પના પણ સાવ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી, એટલા માટે કે કોંગ્રેસ મુક્ત ભારત એટલે એ તો જે રીતનું રિઝલ્ટ, જે રીતના પરિણામો છે તેના પરથી એટલે જોવા મળ્યું કરતા લોકોએ આવું દેખાડ્યું કે કારણ કે લોકો કદાચ એવું ઈચ્છે છે કે કોંગ્રેસ ન હોવી જોઈએ ચોક્કસપણે. પરંતુ મારે તો એ કેવું છે કે કોંગ્રેસ મુક્ત ભારતનું કદાચ કારણ કોઈ હોય તો એ ભારત મુક્ત કોંગ્રેસ છે, એટલે કે જેમાં ભારતીયતા નથી એવી એક રાજકીય પક્ષ. તો ભારત મુક્ત કોંગ્રેસ એ કોંગ્રેસ મુક્તનું કારણ છે. આ કોંગ્રેસે વિચારવાની બાબત છે, પરંતુ અમે તો માત્ર ને માત્ર અમારી જ વાતો કરીએ છીએ એટલા માટે જ. કારણ કે કોંગ્રેસે સતત શું કર્યું ચૂંટણી પહેલા કે ભારતીય જનતા પાર્ટી શું કરે છે, ભારતીય જનતા પાર્ટીની આ પદ્ધતિ ખોટી છે, ભારતીય જનતા પાર્ટીની આ શાસન વ્યવસ્થા ખોટી છે, એ સતત એના ઉપર ધ્યાન કર્યું. એની જગ્યાએ જો એમણે એમની પોતાની કોઈ પણ વાત હોય તો મૂકવી જોઈતી હતી, પણ નહોતી એટલે આ તકલીફ હતી. બીજું આમાં એક બહુ મોટું ફેક્ટર જે મિસિંગ છે એ છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી અમારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જયારે આટલા વ્યસ્ત હોવા છતાં આટલી સભાઓ રોડ શો કરતા હતા ત્યારે એવું કહેવાતું હતું સતત વિપક્ષો દ્વારા, ઘણા બધા વિરોધી માનસિકતા અને પરિબળો દ્વારા કે ભારતીય જનતા પાર્ટી હાર ભાડી ગઈ છે, એટલે 156 બેઠક મળી ગઈ છે. એટલે હવે એ વાતને તો બરાબર રીતે ખાસ એ લોકોએ દૂર કરી દેવી જોઈએ. જે રીતનો પ્રચાર પ્રસાર થયો એ જ કહું છું તમને. પણ એની સામે પણ કોંગ્રેસના એક પણ નેતાઓ કેમ ફરકાની રાષ્ટ્રીય નેતાઓ આ જે ભારત જોડો યાત્રા કરી રહ્યા હતા એ મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે, એટલે કે ગુજરાતનું પાડોશી રાજ્ય, રાજસ્થાનમાંથી પસાર થાય છે, ગુજરાતનું પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. પણ સાહેબ ગુજરાતમાં પ્રવેશ નથી કરતું તો આ ચૂંટણીનો અને ગુજરાતની જનતાનો બહિષ્કાર કહેવાય કે નહીં? જી કિંજલબેન, કોંગ્રેસની જ આપણે વાત કરીએ તો કોંગ્રેસને શું નડ્યું? તેનો ઠંડો પ્રચાર પ્રસાર કે પછી જે રીતની લોકો વાતો કરતા હતા કે ભાઈ અમે જમીની સ્તરે એકદમ સક્રિય છે, તે તમામ પોકળ સાબિત થતી અહીંયા જોવા મળી. જે એમનો ગઢ હતી કોંગ્રેસની સીટો તે પણ તેમને ખોવાનો વારો આવ્યો. જી, કોંગ્રેસને 3-4 વસ્તુઓ નડી મારા હિસાબે. આપણે જો જોવા જઈએ તો મને એવું લાગે છે કે ગેહલોતજીની એકદમ નિષ્ફળતા, જે ગેહલોતજી પ્રભારી હતા ગુજરાતના, એમની સદંતર નિષ્ફળતા. ન રાજસ્થાન સાચવી શક્યા, ત્યાં પણ પ્રોબ્લેમ ચાલે છે, ન ગુજરાતમાં કંઈ કરી શક્યા. એટલે સ્ટ્રેટેજિકલ નિષ્ફળતા ગેહલોતજીની. નંબર 2, કોંગ્રેસે પોતાના જે જીતી શકે એવા વિનેબલ કેન્ડિડેટ્સ છે એ સાચવી ન શક્યા. નંબર 3,
અંદરની જે કોંગ્રેસની જેને કહેવાય કે જૂથવાદ અથવા તો જે ભાગલા છે એ. નંબર 4, જે છેલ્લી ઘડીએ બી પ્રજાને મૂર્ખ બનાવવા માટે જે અમુક 1+3 એટલે એ 1 CM + 3 ડેપ્યુટી CM અને ચારે જણા અલગ અલગ જ્ઞાતિ જાતિમાંથી લેવા, એ રીતે પ્રજાને જ્ઞાતિ જાતિના વાડામાં વહેંચીને વોટ લેવાનો એટલે કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો પ્રયોગ કર્યો કે જે અંગ્રેજોની નીતિ હતી, ભારતીય લોકોને માફક ના આવી અને લોકોએ એને જાકારો આપ્યો. નંબર 5, એ લોકો કોંગ્રેસમાં જે આટલા 27 વર્ષથી વિપક્ષમાં રહેવાને કારણે આશાવાદ જે હોય કાર્યકર્તા હોય એ ખોઈ દેતા નિષ્ક્રિય બન્યા. નંબર 6, કોંગ્રેસનો જે વોટર છે, જે એનો જેને કહેવાય કે કમિટેડ વોટર છે, એ વોટ કરવા બહાર ના નીકળ્યો કે હવે આપણે આમાં આપણા વોટ આપીએ કે ના આપીએ, આપણે જીતવાના નથી. એક્ઝિટ પોલ્સ બી એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે, તો ક્યાં જવું આપણે વોટ આપવા, જવા દો ને નથી જવું. એને કારણે કમિટેડ વોટર બી બહાર ના નીકળ્યો વોટ કરવા માટે. નંબર 7, એ ભરતસિંહ સોલંકી એવું સ્ટેટમેન્ટ આપેલું કે જરૂર પડશે તો પછી અમે આપનો સાથ લઈએ, આમ આદમી પાર્ટીનો સાથ લઈને બી અમે સાથે બેસીને બી સરકાર બનાવશું. એટલે જે લોકો વોટર્સ છે એને થયું કે આ તો બધા એકના એક જ છે અને અમે આને વોટ આપીશું, આ કે આને વોટ આપીશું, આપને આપીશું કે કોંગ્રેસને આપીશું, એ બધા ભેગા થઈ અને તોડજોડની સરકાર બનાવશે. એટલે એના કરતા આપણે તો જેને વોટ આપવો છે ભારતીય જનતા પાર્ટીને, જે એક જ પાર્ટી ને એટલે કે વન સાઇડ, નો ત્રિશંકુ, વન સાઇડ વિક્ટરી, એવી રીતે વોટિંગ કરો. એટલે આવા બધા અનેક કારણોસર અને કોંગ્રેસની પાસે મુદ્દા, 8મું પોઈન્ટ કે કોંગ્રેસની પાસે મુદ્દાઓની કમી, એટલે કે એની એ જૂની રેકોર્ડ વગાડે, એની એ જે નથી ચાલતી એની એ રેકોર્ડો વગાડ કરે. કિંજલબેન, સમયના અભાવના કારણે હું આપને રોકવા માંગીશ. આપ આ ચર્ચામાં જોડાય, હિરેનભાઈ આપ બી આ ચર્ચામાં જોડાય, તે માટે આપ બંનેનો આભાર. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.